નમસ્કાર મિત્રો, ચોમાસા ઋતુનો ઓગસ્ટ મહિનો અડધો વીતી ગયો છે, પરંતુ પૂરતો વરસાદ પડ્યો નથી અને હવે ચોમાસા ઋતુનો માત્ર એક મહિનો સપ્ટેમ્બર બાકી રહ્યો છે। હવે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે આજે એક મોટી આગાહી જાહેર કરી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે અત્યારે ગુજરાત તરફ એક મોટી વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે। હાલ મિત્રો આ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી આગળ વધીને જમીન સપાટી સુધી પહોંચી ગયું છે અને હવે તે મોટું રૂપ ધારણ કરીને પશ્ચિમ બાજુ ગુજરાતની તરફ આગળ વધી રહ્યું છે। આવનારા સપ્ટેમ્બર મહિનામાં આ વાવાઝોડું આગળ વધીને ગુજરાત સાથે ટકરાશે એટલે સપ્ટેમ્બર મહિનામાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। અત્યારે મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ આજે રાત્રિ સુધીમાં ભારે વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા 2 દિવસ સુધીમાં ગુજરાતમાં તોફાની વરસાદ પડશે। છેલ્લા 2 થી 3 દિવસથી વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે, પરંતુ હવે આવનારી વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। તો આજે આપણે આ વિડીયોમાં છેલ્લા 24 કલાકની અંદર કયા વિસ્તારોમાં કેવો અને કેટલો વરસાદ પડ્યો અને આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે દરેક સમાચારોની માહિતી મેળવીશું। તો મિત્રો આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન હશે, તેને જરૂરથી દબાવી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। તો મિત્રો છેલ્લા 2 થી 3 દિવસથી ચોમાસાના વરસાદે વિરામ લીધો હતો, પરંતુ હવે બંગાળની ખાડી ફરી એકવાર સક્રિય બની છે, એટલે તેના કારણે ગુજરાતમાં ફરી ચોમાસું જામશે। આજની વાત કરું તો આજે અમદાવાદ, રાપર, રાજકોટ, ઓખા, વેરાવળ અને સુરત પંથકોમાં આજે રાત્રિ સુધીમાં ભારે વરસાદ પડી શકે છે, એટલે આજે રાત્રે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્ર પંથકોમાં આવેલા તમામ લોકોએ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે। ચોમાસું મિત્રો ગુજરાતમાં ફરી સક્રિય બન્યું છે, એટલે આવનારા દિવસોમાં હવે સારા વરસાદની આશા છે, કારણ કે ખેડૂતો અત્યારે વરસાદની ખૂબ રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે ઓછો વરસાદ પડશે અને આ વર્ષનું ચોમાસું ખરાબ જાય તેવી શક્યતા છે, કારણ કે મિત્રો આ વર્ષે પશ્ચિમ બાજુથી આવેલા અલ નીનોની અસર અત્યારે ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં જોવા મળી રહી છે અને આ અલ નીનોની આવવાને કારણે આ વર્ષે 30% જેટલો ઓછો વરસાદ નોંધાયો છે। પરંતુ હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે અને ગુજરાતમાં જે વરસાદની અસર જોવા મળી રહી છે તે પૂરી થશે અને 100% વરસાદ વરસી જાય તેવી શક્યતાઓ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડી સક્રિય બની છે, તે રીતે આવનારા સમયમાં અરબ સાગરમાં પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે અને તેના કારણે આવનારા સપ્ટેમ્બર મહિનામાં અરબ સાગરમાંથી પણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। ટૂંકમાં મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી વરસાદનો એક નવો રાઉન્ડ આવશે અને તેના કારણે ગુજરાતમાં 100% વરસાદ પૂરો થશે। અત્યારે પૂર્વ ભારતના રાજ્યોમાં કાળા ડિબાંગ વાદળો દરિયામાંથી પાણી ભરીને પહોંચી ગયા છે, જે પવન ફૂંકાવાની સાથે આગળ વધીને પશ્ચિમના રાજ્યો તરફ આગળ વધશે, એટલે આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતમાં તોફાની વરસાદ ભૂકા બોલાવશે અને વાવાઝોડું શરૂ થશે। હાલ ગુજરાતમાં શાંત વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ આ તોફાન આવવાની પહેલાંની શાંતિ છે। આગામી 20 થી 25 ઓગસ્ટ સુધીમાં ભારે વાવાઝોડાનો વરસાદ આવે તેવી સંભાવના છે, જે ગુજરાતમાં આફત જેવો માહોલ બનાવશે। અત્યારે મિત્રો આ વાવાઝોડું 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તેને ગુજરાત સુધી પહોંચતા લગભગ 1 અઠવાડિયા સુધીનો સમય લાગશે, એટલે આગામી 25 તારીખની આસપાસ તે વાવાઝોડું ટકરાશે। આજે રાત્રે રાજકોટ અને અમદાવાદ આસપાસના લોકોએ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે આ વિસ્તારોમાં ભારે વરસાદનું દબાણ જોવા મળી રહ્યું છે। દરિયા નજીકના વિસ્તારોમાં પણ મોટી આફત આવી શકે છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી, કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડ્યો, આવનારા સમયમાં ગુજરાતમાં કેવું વાવાઝોડું ફૂંકાશે, ગુજરાતમાં ક્યારે આ વાવાઝોડું ટકરાશે, તે દરેક હવામાન સમાચારોની વાત આજે આપણે આ વિડીયોમાં કરી। જો મિત્રો તમે આવા દરરોજના તાજા હવામાન, વરસાદ અને વાવાઝોડા અંગેના તમામ નાના મોટા સમાચારોની સૌપ્રથમ માહિતી મેળવવા માંગો છો તો અમારી યુટ્યુબ ચેનલ તડકા ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી આ માહિતી શેર કરી દેજો, જેથી તેમને પણ આગળના સમયમાં શું તકેદારી રાખવી તે અંગેની માહિતી મળી શકે।